નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને વેપાર ઉદ્યોગના જાણકાર એવા ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. આજે ગિરીશભાઈ કંઈક ધમાકા કરવાના છે, એટલે આપણા એપિસોડને છેલ્લે સુધી જોવો પડે. આમે ગિરીશભાઈના એપિસોડ છેલ્લે સુધી આપણા દર્શકો જુએ જ છે, કારણ કે કઈ નોખી વાત ન હોય તો એ આપણી સાથે જોડાતા નથી, કોઈની સાથે જોડાતા નથી. એ કઈ નોખી વાત હોય તો જ એ લઈને આવે છે. અને આજકાલ રામ ભક્તોની રામ ભક્તિ એ ઉજાગર થઈ રહી છે કે ચોરી કા માલ અપના, રામ નામ જપો ચોરી કા માલ અપના, એમાં છે ને એમના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે. અને અયોધ્યા હોય કે બદ્રીધામ હોય, હવે તો ગિરીશભાઈ આજે જે વાત કરવાના છે એ દક્ષિણ ભારતની વાત કરવાના છે. અને એના પહેલા હું એક વાત કહી દઉં કે લોકસભાની 2024ની ચૂંટણીમાં રામનું નામ વટાવવાની કોશિશ ખૂબ કરવામાં આવી, પરંતુ ભગવાન રામમાં જે આસ્થા ધરાવતા હતા એ બધા જે જાણતા હતા કે ભગવાન રામના પગલા જ્યાં જ્યાં પડ્યા, અયોધ્યાથી માંડીને રામેશ્વર સુધી, એ બધી જ લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી. એટલે મને લાગે છે કે બહુ મોટો સંકેત હતો. પણ આજે જે ગિરીશભાઈ વાત કરવાના છે એ જરા રામ ભક્તોનો જરા જુદું ચિત્ર એ આપણી સમક્ષ પ્રસ્તુત કરવાના છે. એટલે એમના જ મુખે આપણે સાંભળીએ. એ તથ્ય અને સત્યને આધારે વાત કરે છે. એટલે ફરી એકવાર ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત, અને આપ એનું આ વાત વિગતે જણાવો આપણા દર્શકોને. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, 2004 થી આ એક શરૂઆત થાય છે. ટી.આર. બાલુ શિપિંગ મિનિસ્ટર હતા અને સરકાર એમાં મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા. એટલે એમના જે બી પ્રોજેક્ટ આવતા એ દેશની ઇકોનોમીને કેમ બૂસ્ટ કરવું એના નીતિ માટે હંમેશા તૈયાર રહેતા. 2004માં ટી.આર. બાલુએ એક પ્રોજેક્ટ લીધો કે ભાઈ આપણે કન્યાકુમારી પાસેનું જે સેતુ છે એને પલ્ક સ્ટ્રેટ કહે છે, જેમ આપણે સ્ટેટ ઓફ હોર્મોન્સ છે. એટલે શ્રીલંકાને એની વચમાં જે કન્યાકુમારીનું બ્રિજ હતું, અહીંયાથી આપણે જો રસ્તો કાઢી લઈએ શિપિંગ માટે તો આપણા 30 કલાક બચે છે, 36 કલાક બચે છે. અને એની અંદર શિપમેન્ટ તમારું બહુ ફાસ્ટ થઈ જાય. 728 કિલોમીટરનો રસ્તો ઘટી જાય છે. અત્યારે આપણે શ્રીલંકામાં નીચે ફરીને કોલંબોમાં આવીએ છીએ, જેમાં ઓછામાં ઓછા આપણે 7 થી 8 દિવસ બગડે છે. એટલે તમે જો ઈ પ્રોજેક્ટમાં 2004માં એમણે આખો પ્રોજેક્ટ એપ્રુવ કરાવડાવ્યું, એમણે બધું ફિઝિબલ રિપોર્ટ બધા આપ્યા, અને ઈ તામિલનાડુનો પ્રોજેક્ટ હતો. 2005માં મનમોહનસિંહ ત્યાં જઈને એનું ઉદ્ઘાટન પણ કરે છે. ડ્રેજિંગ કંપનીઓ ત્યાં ઈ સ્ટ્રેટ છે એટલે એની અંદર માટી ભરાય, એના માટે ડ્રેજિંગ કરવા માટે પણ એ લોકોએ ફોરેન કંપની, કારણ કે આજે આપણી પાસે ડ્રેજિંગ કંપની હતી એક ડ્રેજિંગ કોર્પોરેશન, પણ એ બધું સરકારી તંત્ર જેવું હતું. એટલે આ લોકોએ ઈ બી નક્કી કર્યું કે ભાઈ અહીંયા ડ્રેજિંગ કરીને આપણે આ શિપમેન્ટ. આજે ઈ પરિસ્થિતિ જો ચાલુ હોત તો આજે કોલંબોમાં કદાચ ચાઇના પણ હરબનટોટા પોર્ટ લેવા ન ગયો હોત, જાત પણ મોટું. હવે આની અંદર બેઝિક સમજવાનું છે કે ઇન્ડિયા પાસે આજની તારીખમાં પણ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નથી. પોર્ટ 3 ટાઈપના હોય, માઇનર પોર્ટ હોય, મેજર પોર્ટ હોય ને ટ્રાન્સશિપમેન્ટ હબ હોય. હવે સિંગાપોર જે આગળ ઊભું થયું એ બીકોઝ ઓફ ટ્રાન્સશિપમેન્ટ હબ. ત્યાં મોટા વેસલ આવે, 40,000 કન્ટેનરના વેસલો આવે. હવે એની અંદર શું છે કે પોર્ટ નક્કી કેવી રીતે થાય કે એની પાણીની ડેપ્થ કેટલી, ઊંડાઈ કેટલી છે. જો 11, 11.5 હોય તો ઈ મેજર કે માઇનરની વચમાં આવે, ડ્રેજિંગ કરતું હોય તો ઈ ઓપરેટ કરી શકે. એનાથી નીચે હોય માઇનર આવે. પણ 18 થી 20 મીટરની જેની ડેપ્થ હોય કે 40 મીટરની ડેપ્થ હોય ઈ મેજર પોર્ટમાં ટ્રાન્સશિપમેન્ટ હબમાં આવી શકે. હવે આવડા મોટા વેસલો જો આવે તો નાના વેસલો જાય. આજની તારીખમાં પણ આપણો 70% માલ અહીંયાથી બધા પોર્ટોથી શ્રીલંકા જાય અને કોલંબોથી ટ્રાન્સશિપમેન્ટમાં મધર વેસલની અંદર ચડે. એટલે આપણે એડિશનલ કોસ્ટ છે. આપણે ઈ વખતે ડોક્ટર મનમોહનસિંહનો એનો પ્રોગ્રામ હતો કે આપણે એક મોટો ટ્રાન્સશિપમેન્ટ હબ બનાવીએ તામિલનાડુમાં. એટલે ઈ આપણે એનું કલાચલ પોઈ જગ્યાનું નામ છે. બિલકુલ આને લાગીને જ છે. હવે ઈ તમે જુઓ તો અત્યારે જે પ્રોજેક્ટ તમે કરી રહ્યા છો, જે તમે અદાણીને આપી દીધો છે, ઈ વેન્ઝાગામ જે પોર્ટ છે એ ત્યાંથી 23 કિલોમીટર દૂર પણ કેરેલામાં છે.
હવે એમાં કોઈ ડિફરન્સ નહોતું, પણ એને તમે ટ્રાન્સશિપમેન્ટ નહીં થવા દો, અંદર આવીને પાછો જાશે તો કોલંબોથી. પણ 2005 ની અંદર આ કથાકથિત રામ ભક્તોએ સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી કે ભાઈ આના સાથે હિન્દુઓની લાગણી જોડાયેલી છે, કારણ કે આ રામ સેતુ છે, રામ સેતુને ડિસ્ટર્બ ન કરાય. રામ સેતુને ડિસ્ટર્બ કર્યા પછી જીઓલોજીકલ એવિડન્સીસ પણ એવા આવ્યા કે ભાઈ એવું કોઈ અહીંયા માનવ નિર્મિત પુલ એવું લાગતું નથી. પણ બધી કન્ટ્રીઝને ઈ ખબર હતી કે જો આ પોર્ટ બને તો સિંગાપોરને બધાને ધક્કો લાગે, તો આ જે સોરસના માણસો કે છે, સોરસથી કોણ પૈસા લેતું હતું, અને ઓચિંતો ડિસ્કવરીની ટીમ આવે છે અને સેટેલાઇટના ફોટો રજૂ કરીને એમ કે છે કે આ માનવ નિર્મિત છે, આ કુદરતી નથી. એટલે એમ સાબિત કરવું હતું કે આ હનુમાનજીએ બનાવ્યો હતો રામ સેતુ, એમ કરીને ટલે ચડાવ્યો. 2004 થી સુપ્રીમ કોર્ટ ફાઇલ ઉપર બેઠી છે. હવે તમે વિચાર કરો કે જે આપણે 2004 ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ આજે જો બની ગયું હોત તો આપણી આખી ઇકોનોમીને ફરક પડી ગયો હોત. પણ સાઉથનું કોઓપરેશન ન મળતા ઈ સરકારને 2014 થી આ લોકોએ ઈ વખતે પણ લગભગ 5,600 કરોડમાં આ બધો પ્રોજેક્ટ માટે ઓલરેડી મનમોહનસિંહે મંજૂર કરી દીધા હતા. એને રોકવામાં આવે છે એક કથાકથિત એમ કહીને, અને રામ ભક્તો જે હવે એ આપણે કહી શકીએ કે કેટલા રામ ભક્ત છે એ તો હવે સાબિત થઈ ગયું રામ મંદિરની ચોરીથી. એટલે તમારે ફક્ત દેશની પ્રગતિને રોકવો હતો, એના માટે તમે આ ખોટા ગચકડા કાઢીને આવ્યા. અને કથાકથિત જે પોતાની ઇકોનોમી સમજે છે એવા માણસો પણ એ કેસની અંદર ઇન્વોલ્વ હતા કે આની અંદર હિન્દુઓની લાગણી દુભાવવાની છે. આજે તમે જે ચીજનું કોઈ ઓથેન્ટિકેશન નથી કે એટલું બધું પ્રૂફ નથી, પણ આજે તો ઘણું બધું તમે તોડી બી નાખ્યું છે, હિસ્ટોરિકલ હતું. યસ, તમે આવ્યા ત્યારે તમે જે નાલંદા યુનિવર્સિટીમાં દુનિયાભરના માણસો એ વખતે ભણવા આવતા હતા એને પણ જે લોકોએ પણ નાશ કર્યો, એ લોકોએ આખો બેઝ તોડ્યો. બુદ્ધનું આખું અસ્તિત્વ કેમ ખતમ કરવું, તો એની યુનિવર્સિટી બંધ કરી. અને એ હિસ્ટ્રીમાં પણ છે કે 7 દિવસ સુધી લાઇબ્રેરી બળતી રહી. કેટલો સ્ટાફ હશે એની અંદર. એટલે જે પણ આવ્યું છે એ તમારે દેશભક્તિના નામે જો કરતા હો તો તમારો પહેલી નીતિ હોવી જોઈએ કે દેશની ઇકોનોમી કેવી રીતે સુધરે. આજે હરબનટોટા પોર્ટમાં 40 વર્ષનો એગ્રીમેન્ટ કરી અને ચાઇના આવીને બેસી ગયું ત્યારે તમને શોખ થાય છે, પણ તમે ઇન્ડિયન કંપનીને નથી મોકલ્યા, તમે શિપિંગ કંપની નથી મોકલ્યા. અને ઈ પોર્ટની અંદર તમને એક બીજું જોડી દઉં કે હડસન કંપની જે છે હોંગકોંગની, ઈ લગભગ 100 કન્ટ્રીઝની અંદર પોર્ટ હેન્ડલ કરે છે, એની પોતાની શિપિંગ કંપની છે. પણ કારણ કે ઈ ચાઇના સાથે કનેક્ટેડ હતું તો ઈ કંપનીને આપણે પાર્ટિસિપેશનથી બોમ્બે અને ચેન્નઈ પોર્ટ ઉપર બેન્ડ નાખી દીધો કે એ લોકો પાર્ટિસિપેટ જ ના કરી શકે. એટલે શું કામ? કારણ કે આપણા ગુરુ ચેલાઓને ચડાવવાના હતા કે એ લોકો જ પોર્ટનું બધું કરશે, બીજા કોઈ નહીં કરે. એટલે ઈ લાલચની અંદર તમે પાછો હરબનટોટાથી 3 કિલોમીટર દૂર જઈને અડાણીને પોર્ટ આપો છો કે તું અહીંયા બનાવ. ઈ વખતે આપણા મગજમાં એવી ભૂરી હતી કે આપણે વિશ્વગુરુ છીએ ને આપણે જ્યાં જાશું અહીંયા આગલો મકાન મૂકીને ભાગી જશે. પણ ઈ ચાઇના હતું ઈ ત્યારે પણ આપણને અંદાજ નહોતો. હવે અત્યારે તમારી શું પરિસ્થિતિ થઈ કે શ્રીલંકામાં તમારો બેઝ બી નથી, એના માટે તમે હવે પાછો દેખાડવા માટે એક પોર્ટ ઊભું કરો છો જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોતું. ઈ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ સાચું, પણ ઈ વખતે તમારે એની બાજુથી ત્યાં 23 કિલોમીટર ઉપર બીજી બી એવી જગ્યા હતી. કોચિન પોર્ટમાં પણ સફિશિયન્ટ જગ્યા હતી. અને હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ કે તમે તો ટી જેટી બનાવી શકો છો. દરિયાની અંદર 3 કિલોમીટર સુધી તમે જઈને ટી જેટી બનાવો તો એમાં VLCC વ્હીકલ્સ બી આ વેસલ્સ આવે. પણ ઈ નથી કરવું. પણ કેરલાને ઇકોનોમિકલી એહસાન જતાવવા માટે થઈ અને તમારી બધી જે છે એ બધું પોલિટિકલ એંગલ હોય છે. એટલે તમે કેરલાની અંદર આ પોર્ટ નખાવ્યો, એમાં વચમાં ગડકરીએ એને એપ્રોચ રોડ નહોતો આપ્યો, એના માટે પણ ડખા થયા હતા. એટલે ઈ લોકો આપસમાં ઝઘડતા હતા, એની અંદર કેરલાના પોર્ટનું ડેવલપમેન્ટ પણ હિન્ડર થઈ રહ્યું છે. અને આજે તમે કહો છો કે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનશે અને આની અંદર તમારે હવે આમાં અત્યારે જે ડખો થયો કે અડાણીએ 49% શેર વેચી નાખ્યા મેરિડિયન શિપિંગ કોર્પોરેશન MSC ને. હવે તમારે ચાઇનીઝ કંપનીને નહોતા આવવા દેવી. અને હવે કેરેલા ગવર્મેન્ટ એમ કહે છે કે ભાઈ 5,300 કરોડ અમે રોક્યા હતા, અમે પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યા, વિઝિબિલિટી વાયબિલિટી ગેપ જે હતો એમાં અમે પૈસા નાખ્યા છે. તમે અમને પૂછ્યા વગર કોઈ પણ જાતનું ડીલિંગ કરો છો. એની એગ્રીમેન્ટમાં આર્ટિકલ 5.3 માં એવું હતું કે 25,000 થી 25% વધારે પાર્ટનરશિપ હોય તો જાણ ન કરવી. તમે તો 49% દઈ દો છો.
અને એ એક ફોરેન કંપનીને જેના ક્લિયરન્સ માટે તમે હડસન કંપનીને એમ કહેતા હતા કે સિક્યુરિટી ક્લિયરન્સ વગર તમે નથી આવી શકતા, તો એમએસસી નો સિક્યુરિટી ક્લિયરન્સ ક્યાં છે? 25% ઓછી પાર્ટનરશિપ હોય તો જાણ ન કરે તો ચાલે એવું હતું કે ચાલે? એટલે ઇન્ફોર્મ તો કરે, કારણ કે પાર્ટનર તો એ બી છે ને, પીપીપી મોડલ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં છે. તો તમારે આજે જેમ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે, અડાણી પોર્ટની જમીન પણ ગુજરાત મેરીટાઈમની છે, તો તમે ઈ જે બોર્ડ જે છે એને તમે બાયપાસ કેમ કરો? અને તમે એમ કહી દો કે હવે 8,800 કરોડ જમીન થઈ ગયા અને આ પોર્ટ બનશે. સેન્ટ્રલનો એડ આવે છે, પણ સ્ટેટ ગવર્મેન્ટનો સપોર્ટ બી તો તમને જોશે ને. અને એનો સીએમ એમ કે પાર્લામેન્ટમાં કે ભાઈ મને પણ મીડિયાથી ખબર પડી છે કે આવું છે, તમે સેબીને જાણ કરો છો પણ કેરલાની ગવર્મેન્ટને જાણ નથી કરતા. એટલે હવે આ કોકડો અહીંયા ગચાણો છે. પણ એના મતલબ તમે જુઓ કે વરી પાછા જે ડિસ્પ્યુટ થશે એની અંદર એક મોટો ડેવલપમેન્ટ પૂરો રહેશે. આજે આપણે આખી શિપિંગ કંપની આધારિત છે કોઈ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ કોલંબો ઉપર, કરાચી આપણે જઈ નથી શકતા, શ્રીલંકા સુધી. એટલે આખો જે તમે વિચારજો એની અંદર નેવલના એક્સપર્ટે પણ એવો રિમાર્ક આપ્યો હતો કે ભાઈ જો આ પલ્ક સ્ટેટ બની જાય કે આ રામ સેતુને જો થોડું, અને ડ્રેજિંગ કરવાની પરમિશનમાં, એમ ડ્રેજિંગ તો આપણે બધા પોર્ટો પર કરીએ જ છીએ, અને હવે તો ડ્રેજિંગના મશીન પણ બહુ હાઈ આવી ગયા છે કે રેગ્યુલર ડ્રેજિંગ થતું હોય તો ડ્રેજિંગને પણ કામ મળશે. અને એની અંદર એવું હતું કે નેરો સ્ટ્રેટ હોય તો શિપનો કેપ્ટન પોતે શિપ ન લઈ જાય, એની અંદર પાયલટ જ જોઈએ. એટલે તમારા લોકલ પાયલટ શિપને લઈ જઈને સ્ટેટમાંથી કાઢી આપે. પોર્ટ ઉપર બી લાગવો હોય તો એના આઉટર સુધી જાય, પછી આપણો પાયલટ જાય અને આપણો પાયલટ એને ડ્રો કરીને લઈ આવે, કારણ કે એને ખબર હોય રસ્તા. એટલે એની અંદર આજની તારીખમાં એક પાયલટની કિંમત લગભગ એક વિઝિટના ₹1.25 લાખ હોય છે, ને આપણી પાસે પાયલટો બેકાર બેઠા છે. તો આપણે એ બધી ઓપોર્ચ્યુનિટી જોઈને ઊભું કર્યું હતું, પણ પોલિટિકલ પેટર્નેજમાં આપણે ક્યાં ઇકોનોમિકલ આવડી મોટી ખોટ ખાઈ ગયા છે એ હવે તમને ખબર પડે છે. ડોક્ટર મનમોહન સિંહની સરકાર, એટલે હું ગિરીશભાઈ આની થોડી તમે જે વાત કરી એના સંદર્ભમાં જ કહી દઉં. ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં ડીએમકે વોઝ અ પાર્ટનર, અને ડીએમકે ના નેતા ટીઆર બાલુ એ છે ને એ શિપિંગના મિનિસ્ટર હતા, અને એમની દરખાસ્ત હતી. એ દરખાસ્તની સામે હું માનું છું ત્યાં સુધી, હું સાચો છું કે નહીં આપ જણાવી શકો, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. એમણે એને રોકાવા માટે છે ને કેસ કર્યો હતો. અને બીજું કે બધા રામ ભક્તો એ પણ છે ને જે રીતે ઉહાપો મચાવી રહ્યા હતા કે રામ સેતુ તોડી નાખશે, રામ સેતુ તોડી નાખશે. અને બીજું નાસાના ફોટાઓને નામે બધું ચાલ્યું ત્યાં આગળ. હવે ખરેખર એ નાસાના હતા કે બનાવટી હતા, ફોટોશોપ હતા, એના વિશે છે ને આપણા વૈજ્ઞાનિકોને પૂછવામાં આવ્યું છે કે નહીં એ ખબર નથી. પણ આપણી પાસે ઈસરો આટલી મોટી દુનિયાભરમાં જાણીતી સંસ્થા છે, પણ આપણે છે ને એ નાસાના ફોટાને આધારે આ રામ સેતુ છે, અને હિન્દુઓની આસ્થા એ છે ને અહીંયા ખંડિત થાય છે, હિન્દુઓની આસ્થા દુભાય છે. અયોધ્યાના રામ મંદિરમાં અબજો રૂપિયાની ચોરી થાય. પેલા એક સાહેબ એક આપણા કેન્દ્રના ગૃહમંત્રી, એનો એક ઇન્ટરવ્યુ વાયરલ થયો છે. એને તો સોનાની રામાયણ આપી હતી આમને જ, જે ચંપતરાયને, અને એને કરોડો રૂપિયાનું દાન આપ્યું, જેની રસીદ નથી આપી એને. દેશના હોમ સેક્રેટરી રહ્યા છે એમને, બાકીના બધા છેતરાય, એને તો શું વાત કરવી. અને છતાં કે છે કે કેટલું ચોરી થઈ છે, 5, 6, 8 લાખની ચોરી થઈ છે. એવા અહેવાલો ગોદી મીડિયામાં પ્લાન્ટ કરાવવામાં આવે છે. અને બીજી બાજુ અયોધ્યા ઉપર રેકી કરી રહ્યા છે આતંકવાદીઓ, એવા અહેવાલ પણ પાછા ગોદી મીડિયામાં પ્લાન્ટ કરાવી રહ્યા છે. એટલે કે પેલું દબી જાય અને આતંકવાદીઓ એમ કે હુમલો કરવા માંગતા હતા એને વધારે ઉછાળવામાં આવે. આ બધા ખેલ ચાલી રહ્યા છે. ગિરીશભાઈ, આપણે ડેવલપમેન્ટની એટલે જ વાત કરીએ છીએ કે એમની પ્રાયોરિટી સ્ટેટને કબજાવું કેમ, એમપીઓ કેમ ખરીદવા. હવે એ ખબર પડી ગઈ કે ભાઈ કયા લાઈનથી એમપીઓને પૈસા આવતા હતા. અને હવે હિન્દુઓની આસ્થાની વાત કરવાનો હક તો તમને કોઈ રીતે રહેતો જ નથી. તમે પોતાને હિન્દુ હૃદય સમ્રાટ કહો છો, ઇટ ઇઝ અ મોકરી કે તમે કયા બેઝ ઉપર કહો છો. તો તમે પાછા આવીને એટલું તો કરો કે ભાઈ જે મુદ્દા ઉપર તમે ખોટા હતા અહીંયા તમે વિડ્રો કરો કેસ, અને કમસે કમ ડેવલપમેન્ટ થવા દો. આજે પણ ચાઇનાને ઈ વખતે બહુ વિચાર કરતા, મોઢેથી મનમોહનસિંહ બોલતા નહીં, પણ એમના જે પગલા હતા એ બહુ સિસ્ટમેટિક હતા.
એમને ખબર હતી કે ચાઇના આજે નહીં તો કાલે આવીને શ્રીલંકામાં બેસશે, આપણે કોઈ એને મદદ કરી શકતા નહોતા. અને પછી આપણે જેમ અદાણીને લઈને ગયા અને ત્યાં જે ઝેન્ઝી ભડક્યું અને જે ગવર્મેન્ટ ચેન્જ થઈ એમાં એના મિનિસ્ટરે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યો કે ભાઈ અમને પોર્ટ નતો આપતો પણ પીએમએ ભલામણ કરી એટલે અમે એમને પોર્ટ આપ્યો. એટલે તમે વિધાઉટ ઓપ્શન આ તમારે વેઝિંગજામમાં પણ તમે જુઓ ને તો ટેન્ડર એવી રીતે ટેલર મેડ કરવામાં આવ્યો હતો કે બીજી કોઈ કંપનીની સાથે આવીને કોમ્પિટ જ ન કરી શકે. અને એ તો આપણે જોઈ જ રહ્યા છીએ કે એરપોર્ટ અપાવવું હોય તો એરપોર્ટ અપાવી દે, પાવર સ્ટેશન આપવું હોય તો પાવર સ્ટેશન અપાવી દે. એટલે આ બધું જે તમે જ્યાં જઈ રહ્યા છો એમાં તમારી ફાઇનાન્શિયલ કે ઇન્ડિયાની ડેવલપમેન્ટમાં તમારો કોઈ રસ નથી, એ સાબિત થાય છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ધારાવી ઝૂંપડપટ્ટી, સોનાની લગડી જેવી જમીન એ અદાણીને આપવા માટે શું ખેલ થયા એ પણ રામ ભક્તોએ સમજવાની જરૂર છે. રામ ભક્તો ન સમજે અને આંખે અને કાને છે ને પડદા લગાડી દે તો પછી કઈ કહેવા જેવું રહેતું નથી. ગિરીશભાઈ, આજે તમે જો ઈરાન યુએસ ની વોર પછી એક કન્ટ્રી બધા પોતપોતાની પ્રાયોરિટીમાં એક કામ કરે છે કે એ લોકો ઓઇલના સ્ટોરેજના મોટા મોટા ડેપોઝ બનાવી રહ્યા છે કે કમસે કમ તમારી પાસે 90 દિવસનો સ્ટોક હોય તો આવી ઇવેન્ચ્યુઅલિટીમાં તમે કેવી રીતે કરશો. શિપિંગ સેક્ટર આખું બદલાતું જાય છે. સ્ટેટ ઓફ હોર્મોન્સમાં જેવું ડકો થશે, કાલે જો શિપિંગની અંદર ક્યાંય પણ ગડબડ થઈ તો તમે એની અંદર શું ઓપ્શન લેશો? તો સારામાં સારો મોકો, સૌથી મોટી શોર લાઈન તમારી પાસે છે તો તમારી પાસે તો અત્યારે કમસે કમ 4 થી 5 તમારી પાસે ટ્રાન્સશિપમેન્ટ હબ હોવા જોતા હતા, તમે કર્યા જ નથી. તમે એક જ પાર્ટીને ડેવલપમેન્ટ માટે આપો છો. ચાઇનાની કંપની જો કોમ્પિટ કરવા આવે તો એના ભેગું કોઈ ન બેસે, એટલે હચન જેવી કંપનીને તમે બેન્ડ કરી નાખી. તમે ઇન્ટરનેશનલ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જ્યારે તમે કાઢવાની વાત કરતા હતા એ વખતે એમના ચેરમેનને હું મળ્યો હતો, મેડમ હતા HK જોશી. એમણે એ વાત કરી કે ભાઈ આની અંદર તમે ઇન્ટરનેશનલ ટેન્ડર જો કાઢો, ગ્લોબલ ટેન્ડરની અંદર ચાઇનાની કોસ્કો કંપની બિડિંગ કરે ને જીતી જાય તો શું તમે તમારી આખી શિપિંગની લાઈફ લાઈન તમે ચાઇનાને આપી દેશો? એટલે વોટ આર દે થિંકિંગ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. એ આખા બોલા હતા એટલે એ બોલી શકતા ને અમે લખ્યું હતું એના બારામાં. એટલે તમે વિચાર કરો કે કેવી રીતે ઇન્કલ્કેટ કરો છો. આની સામે તમે જો અમદાવાદમાં એર ક્રેશ થયો એના 15 કે 20 દિવસ પહેલા જે એલિબિટ કંપની છે ટર્કીની, એ લગભગ 123 કંપની વર્લ્ડમાં કન્ટ્રીઝની અંદર એરપોર્ટનું બહુ સફળતાપૂર્વક એનું એડમિનિસ્ટ્રેશન હેન્ડલ કરે છે, એરપોર્ટ ફંક્શનિંગ. એને તમે કાઢી મૂકો છો અને એનો આખો સ્ટાફ અદાણી લઈ અને પોતાની કંપની રજીસ્ટર કરી અને એ મેનેજમેન્ટ એના હાથમાં લઈ લે છે. એટલે તમે જો ટાટા પણ એક કમ્પેરેટિવ કંપની હતી, ટાટા પણ ઘણી જગ્યાએ એરપોર્ટ હેન્ડલિંગના કોન્ટ્રાક્ટ્સમાં કરે છે. તો આપણે કેવી રીતે માઇનસ કરી અને બધાને આગળ લાઈનમાં ઉભા રાખી રહ્યા છીએ. અને એટલે જ આ બધા પેપર લીક જે થાય છે એમાં આ બધા અત્યારે પાસ થયેલા એવું લાગે છે કે આ પેપર લીકના પૈસા આપીને પાસ થયેલા છે, જે બધો ધંધો કરવા માંગે છે પણ એમની એફિશિયન્સી શું? તમે ખાલી આઈએએસ કે રિટાયર્ડ આઈએએસ કે આઈએએસ ઓફિસરને રાખી અને કે એડમિનિસ્ટ્રેશન નથી ચલાવી શકતા, કારણ કે ટેકનિકલ એક્સપર્ટ્સ એના કરતા વધારે હોશિયાર હોય. આપને એક દાખલો દઈ દઉં કે અત્યારે તમે એક કેસની અંદર અમે લોકોએ થોડીક માથાકૂટ કરી હતી. આપણે જીએસપીસી ની અંદર જે ઓઇલ રિગ્સ છે એની અંદર એક ટગ્સ આવે, એ ઓઇલ રિગને એક જ જગ્યાએ પકડી રાખે, એ એબ્સોલ્યુટલી જીપીએસ ઉપર ચાલતા હોય અને એ ઓટોમેટિક ડ્રીવન હોય. જો રિગ થોડી પણ આગળ પાછળ થાય તો એ લોકો જીપીએસ પ્રમાણે એને સેન્ટર કરી નાખે. એનું ભાડું રોજનું ₹1.25 હતું. પણ ઇન્ફ્લુએન્શિયલ કંપની આવી એટલે એ લોકો એમ કીધું કે ભાઈ એ જ કંપનીને 2 ટેન્ડર આપી દેવા છે. સામેની જે નોર્વેજિયન કંપની હતી એને ક્યાંકથી આપણો સંપર્ક કર્યો કે ભાઈ જો તમારે શિપિંગ મિનિસ્ટ્રીમાં કોઈ ઓળખીતું હોય તો તમે રેફરન્સ કરો કે ભાઈ આ તો ખોટું થઈ રહ્યું છે. એટલે મેં ટેકનિકલી પૂછ્યું, મેં ભાઈ હું મને સબ્જેક્ટ સમજુ પછી હું તારાથી વાત કરું. તો એને કીધું કે સાહેબ આખા વર્લ્ડની અંદર ઈ ટગની કેપેસિટી છે ઈ 50 બેલાર્ડ પુલ હોય છે, એ એક માપદંડ છે એનો કેપેસિટીનું. પણ કે આ લોકોએ ગુજરાત જીપીએસસી સ્પેશિયલ ટેન્ડરની અંદર 60 બેલાર્ડ પુલ લખ્યું છે, એટલે કે ઈ કંપની સિવાય કોઈ ક્વોલિફાય નહીં થાય. અને ઈ કંપનીને કેમ ખબર પડી કે 60 બેલાર્ડ પુલનો આપણને ટગ જોઈએ છે? એટલે એ લોકો લઈ આવ્યા હતા. એટલે અમે એમના ચેરમેનને ફોન કર્યો કે સાહેબ આની અંદર તો મીડિયા વાળાઓને તો કઈ ગંધ આવે છે કે આમાં કઈક તમારું સેટિંગ છે. તો કે મને ખબર નથી પણ હું હમણાં તપાસ કરીને તમને કહું. સાંજના 4 વાગે 2 કંપનીને એક એક ટગ મળી ગયા, કારણ કે મીડિયાને ખબર પડી ને કદાચ હોવાપો થાય, કારણ કે ડોક્યુમેન્ટ્સ હતા.
એટલે તમે વિચાર કરો કે એકોમોડેટ તમે એવી રીતે ન કરો. જે સાચો માણસ છે એને તમે કામ આપો, એની કેપેસિટી જુઓ અને વી શુડ બી અલાઉડ ટુ પ્લે. હવે તમે હાઈવે અને બ્રિજ ની અંદર આ પોઝિશન જોઈ રહ્યા છો કે ટેન્ડર કોક એફિશિયન્ટ કંપની લે છે અને પછી સબલેટ કરી દે, અને સબલેટ ની અંદર આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. તમે જીએસપીસી ની વાત કરી, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન. મોદીએ વિશાખાપટ્ટનમના દરિયાની અંદર વિપુલ પ્રમાણમાં ગેસ ગુજરાતને મળશે જીપીએસસી ને એવી જાહેરાતોના ઢગલા કરી નાખ્યા હતા મુખ્યમંત્રી તરીકે, અને પછી કંટ્રોલર ઓફ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ નો રિપોર્ટ છે કે 20,000 કરોડનું કૌભાંડ થયું છે આની અંદર. હતું નહીં, 10% પણ ગેસ નહોતું. યસ. એટલે હવે ભક્તોને સમજાશે કે આ લોકોનો પ્રોજેક્ટ જે નાખે ને એનું 15 વર્ષનું પ્લાનિંગ હોય. હવે તમને ખબર પડે કે રામ મંદિરને આટલું ઊંચું કરવાની પાછળની આખી નીતિ હતી કે રામ મંદિર તો તમારું એટીએમ હતું. તમને રામ સાથે ભક્તિમાં કોઈ રસ નહોતો. તમને રામ મંદિર ઊભું થાય તો આપણને કેમ રોકડામાં સિસ્ટમ ચાલશે એની નિયત ખબર પડી ગઈ કે તમારે ચાલુ થયું 2021 થી તમને રેગ્યુલર ઇન્ફોર્મેશન મળતી હતી, તમને આઈબી રિપોર્ટ આપતું હતું કે સાહેબ અહીંયા ચોરી થઈ રહી છે, તે છતાં પણ તમે ન જાગ્યા. એનો મતલબ એ થયો ને આજે પણ તમે જુઓ તો ડિફેન્સિવ મુદ્રાબાજ હોવાથી એનો મતલબ સમજમાં આવે છે કે એમને ખબર હતી. એટલે હવે ડેમેજ કંટ્રોલ તો કરી રહ્યા છે, પણ જે લોકોની આસ્થા ખતમ થઈ ગઈ. કાલે જ એસપી સિંહ આપણા સિનિયર યુટ્યુબમાં ઘણી વાર આવે છે, એ પોતે સ્ટિંગ ઓપરેશન કરીને ત્યાં હિડન કેમેરા લઈને ગયા હતા તો એ કે 10% પબ્લિક નથી આવતી ડોનેશન નાખવા માટે. ધીસ ઇઝ ધ રિએક્શન. કારણ કે તમે હિન્દુઓના નામે બેઠા અને હિન્દુઓનો જ વિશ્વાસ તોડી નાખ્યો. આજે માણસ એક આસ્થાથી જાતો હોય છે, એનું કામ થયું હોય ને થવાનું હોય અને એ માનતા રાખીને જાતો, એને જ તમે હિટ કરી નાખી. એટલે આ મંદિરોમાં નથી, બધી જગ્યાએ પરિસ્થિતિ આવી થશે. એટલે હવે તમે એને ડેમેજ કંટ્રોલ કેમ કરશો? એટલે જ કહીએ છીએ કે આસ્થાને બાજુમાં મૂકી તમને રાજ કરવા કરતા તમે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઉપર હવે ચિંતન કરો. જો તમને ખરેખર રાજ કરવું હોય તો એટલીસ્ટ ઇન્ડિયાની ઇકોનોમી આવતા 10 વર્ષમાં કંઈક સુધરે. જી સાચી વાત છે. ગિરીશભાઈ, આજે આપે જે વાત કરી એ મને લાગે છે આંખો ઉઘાડનારી છે અને દેશની પ્રજાની આંખો ખુલે એ ખૂબ જરૂરી છે. રામ ભક્તોએ આપણને છે ને જે અંધાપો આણ્યો અને જે પ્રકારની અયોધ્યા રામ મંદિરમાં લખલૂટ ચોરી નું આખું પ્રકરણ બહાર આવ્યું છે, એને છે ને ડાયલ્યુટ કરવાની કોશિશ થઈ રહી છે, એને છે ને મેનેજ કરવાની કોશિશ થઈ રહી છે, પરંતુ રામ ભક્તોની શ્રદ્ધા ડગી રહી છે એ તો એટલી જ હકીકત છે. અને માત્ર અયોધ્યામાં જ નહીં, બદ્રી કેદારની અંદર પણ છે ને સોનાની ચોરી. એ મને લાગે છે કે શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજે સૌથી પહેલા કહ્યું હતું કે આ ચોરી થઈ હતી ત્યારે એમ કહેવામાં આવતું હતું કે શંકરાચાર્ય જુઠ્ઠું બોલે છે. મને લાગે છે કે આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ એમને જુઠ્ઠું બોલવાનું કોઈ કારણ નહોતું, અને અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ એ છે ને આખા બોલા છે, અને એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીને આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલા માટે એમની સામે જે પ્રકારના કેસીસ કરવાની કોશિશ કરી જોઈ હતી યોગી આદિત્યનાથે, એ મને લાગે છે કે આપણા ધર્મને પણ લજવનારી હતી. મને આજે આપે જે વાત કરી રામ સેતુની, જે આખી ઘટમાળ જે ઊભી કરવામાં આવી, અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ ભારત એ સિંગાપોરની સામે ટક્કર ઝીલી શકે એવી સ્થિતિમાં મુકાઈ શક્યો હોત, હોંગકોંગ સામે ટક્કર ઝીલી શકે એવી સ્થિતિમાં મુકાઈ શક્યો હોત, ચાઇનાની સાથે સ્પર્ધામાં આવી શક્યો હોત, પરંતુ એમણે ધર્મના નામે અંધા પાટા બાંધીને આપણે કહીએ ને ધર્મના અફીણમાં લોકોને રમમાણ કર્યા. કાર્લ માર્ક્સ કંઈ ખોટા નહોતા. મને લાગે છે કે આ લોકો કાર્લ માર્ક્સને ભાંડે છે, પરંતુ એ ધર્મના અફીણમાં જ એમને લોકોને રમમાણ કરવાની કોશિશ કરે છે. એ તમે છે ને આજે ઉજાગર કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.